ખાંભાના ચતુરી ગામે સિંહના હુમલામાં 5 વર્ષના બાળકના મોતના મામલે વન વિભાગે મોટી કાર્યવાહી કરી છે। મોડી રાત્રે વધુ 2 નર સિંહોને રેસ્ક્યુ કરીને પાંજરે પૂરવામાં આવ્યા। આ ઘટના બાદ વન વિભાગે અગાઉ 8 સિંહોને ટ્રેક્યુલાઇઝ કરીને પાંજરે પૂર્યા હતા। આમ ચતુરી ગામેથી 4 દિવસમાં કુલ 10 સિંહોને રેસ્ક્યુ કરાયા છે। વન વિભાગ દ્વારા સતત ચોથા દિવસે સિંહોને પકડવા માટે મેગા ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે। संवाददाता राजन जोड़ाई गया है વધુ જાણકારી સાથે। राजन, 2 સિંહ પાંજરે પૂરવામાં આવ્યા છે, તેમનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે, શું વિગત? દીપા, 4 દિવસ પહેલા ખાંભાના ચતુરી ગામે જે કાળજુ કંપાવનારી ઘટના બની અને એક 5 વર્ષના બાળકને ફાડી ખાવાની ઘટના જે સામે આવી, આ ઘટનાને વન વિભાગ દ્વારા ખૂબ જ ગંભીરતાથી લેવામાં આવી છે અને ચતુરી આસપાસમાં જેટલા સિંહોનો વસવાટ છે તમામ સિંહોને અત્યારે પાંજરે પૂરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। સૌથી પહેલા 5, ત્યાર પછી 3 અને ગત મધરાત્રે 2 સિંહોને પાંજરે પૂરવામાં આવ્યા છે। ચતુરી ગામ અને આસપાસના વિસ્તારમાંથી કુલ 10 સિંહોને પાંજરે પૂરી અને તેમના સેમ્પલ લેવામાં આવશે। વન વિભાગ આ સમગ્ર ઘટનામાં કોઈ કચાશ રાખવા ન માંગતું હોય, કેટલા સિંહોએ આ બાળકનું માંસ આરોગ્યું છે તે તપાસનો વિષય છે, એટલા માટે સમગ્ર વિસ્તારમાંથી અત્યારે સિંહોને પાંજરે પૂરવા માટેનું એક ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે। દીપા, આભાર રાજન જાણકારી આપવા માટે। રાજકોટ સિવિલ હોસ્પિટલમાં વધુ એક બેદરકારી સામે આવી। અહીં દાતાઓ દ્વારા દાનમાં મળેલી 6 જેટલી ઈ રિક્ષા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી। એક તરફ સિવિલ હોસ્પિટલમાં અનેક વખત સ્ટ્રેચરમાં દર્દીઓ હેરાન થતા હોય છે, કેટલાક અશક્ત દર્દીઓની અવરજવર માટે તેનો ઉપયોગ કરાતો હોય છે। બીજી તરફ ઈ રિક્ષા ધૂળ ખાતી જોવા મળી। અનેક વખત ભૂતકાળમાં રજૂઆત કરાઈ છે, છતાં સિવિલ હોસ્પિટલ તંત્રની બેદરકારી અહીં છતી થઈ રહી છે। રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે। ખાસ કરીને અહીંયા 8 જેટલી રિક્ષાઓ છે, ઇલેક્ટ્રિક રિક્ષાઓ છે કે જે દર્દીઓ માટે કામમાં ઉપયોગમાં લેવાવી જોઈએ તે રિક્ષાની હાલત જોઈ શકાય છે। તે રિક્ષાઓના જે અહીંયા જે સાધનો પડ્યા છે, જે સ્ટ્રેચર પડ્યા છે તેના દ્રશ્યો જોઈ શકો છો। આ કેવી હાલતમાં આ જે છે આ દ્રશ્યો છે કે જે રીતના અહીંયા સ્ટ્રેચર છે, આ સ્ટ્રેચર જે ખરાબ હાલતમાં છે। અલગ અલગ જે છે એ સંસ્થાઓ દ્વારા આ ઇલેક્ટ્રિક રિક્ષાઓ જે દાનમાં દેવામાં આવી છે, પરંતુ આ સ્ટ્રેચરની હાલત જોઈ શકાય છે। અહીંયા ધૂળના થર જામેલા છે, બાવા જામેલા છે અને આ રિક્ષાને છેલ્લા ઘણા સમયથી આ કોઈ જે છે ઉપયોગમાં ન લીધી હોવાનું સ્પષ્ટ રીતે સામે આવી રહ્યું છે। સામાન્ય રીતે જો કોઈ દર્દીઓ આવતા હોય તો એ દર્દીઓને જે છે તેમને દરવાજેથી જે તે વોર્ડ સુધી લઈ જવા માટે આ રિક્ષાનો ઉપયોગ કરવાનો હોય છે। સ્ટ્રેચર માટે જે છે સ્ટ્રેચર છે તે આ જગ્યાએ ઉપયોગમાં લેવામાં જે આવતો હોય છે, પરંતુ આ જે રિક્ષા છે તેમનું કોઈ જ જે છે ઉપયોગમાં લીધા વગર અત્યારે અહીંયા ધૂળ ખાઈ રહી છે અને અત્યંત ખરાબ હાલતમાં છે। ત્યારે અહીંયા જોવાનું એ રહેશે કે જે તંત્ર છે તે આ રિક્ષાનો ક્યારે ઉપયોગ કરશે અને ગરીબ દર્દીઓને ક્યારે તકલીફમાંથી રાહત મળશે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। મુંબઈના ભાઈખલા વિસ્તારમાં મોહરમના આશુરા જુલુસ દરમિયાન પેઇન કિલર કેપ્સ્યુલના નામે કથિત રીતે ઝેરી કેપ્સ્યુલ વહેંચવાના ગંભીર ષડયંત્રનો મુંબઈ પોલીસે ભંડાફોડ કર્યો છે। પોલીસના જણાવ્યા અનુસાર મુખ્ય આરોપી ફૈયાઝ નિસાર હુસૈન પ્રેમજીની ધરપકડ કરવામાં આવી છે। તેની પાસેથી 14,900 કથિત ઝિંક ફોસ્ફાઇડ ભરેલ કેપ્સ્યુલ જપ્ત કરવામાં આવ્યા છે। તપાસમાં 30,000 કેપ્સ્યુલ અને 50 કિલો ઝિંક ફોસ્ફાઇડ મંગાવ્યાની વિગતો સામે આવી। આરોપી પાસેથી મુંબઈ પોલીસ સહિત અનેક તપાસ એજન્સીઓ પૂછપરછ કરી રહી છે અને સમગ્ર મામલે વધુ તપાસ ચાલુ છે। भाईखला पुलिस स्टेशन की हद में मुहर्रम का प्रोसेशन चल रहा था। उस दरमियान पुलिस के पथक को, मुंबई पुलिस के पथक को एक संशयित व्यक्ति दिखा जो कि कैप्सूल बेच रहा था। उसके बाद उसने कबूली दी कि उसने इस प्रोसेशन को टारगेट करने के लिए और साथ ही में लोगों को हानि पहुंचाने के लिए टोटल 30,000 कैप्सूल ऑर्डर की थी ऑनलाइन और साथ ही में 50 किलो जिंक फॉस्फाइड ऑर्डर किया था और प्रत्येक कैप्सूल में 1-1 ग्राम जिंक फॉस्फाइड डाल के उसने इस पर्टिकुलर प्रोसेशन को टारगेट किया। રાજકોટથી સમાચાર। જસદણમાં હડકાયા શ્વાનનો આતંક। એક વ્યક્તિ પર 2 શ્વાને હુમલો કર્યો। છત્રી બજારમાં તૂટી પડ્યા શ્વાન, 10 જગ્યાએ શ્વાનને બચકા ભર્યા। 15 દિવસથી હડકાયા શ્વાનનો આતંક યથાવત છે। અનેક લોકો પર શ્વાને હુમલા કર્યા। શ્વાનના ડરથી બાળકો ઘરની બહાર નથી નીકળી રહ્યા। 3 થી 4 શ્વાનને પકડી પાડવા માટે માંગ ઉઠી છે।
કઈ રીતે આ શ્વાન એક વ્યક્તિ પર હુમલો કર્યો અને 10 વખત બચકા ભર્યા હોવાની જાણકારી છે. 15 દિવસથી આ હડકાયા શ્વાનનો આતંક છે. વારંવાર રજૂઆતો છતાં પણ પ્રશાસન તરફથી કામ નથી થઈ રહ્યું. આ હડકાયા શ્વાનને પકડવાની માંગ ઉઠી રહી છે. આ જે શ્વાન છે તે બાળકો માટે તો કેટલા ઘાતક સાબિત થઈ શકે છે તેનો અંદાજ પ્રશાસનને હશે કે કેમ તે પણ એક સવાલ છે, કારણ કે આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતી આવી છે. હજુ આ વ્યક્તિ જે છે તે હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યો છે.